तो केम छो मित्रों, आशा करूँ छूँ कि बधा मजामां ज हशो। तो मित्रों आजना विडियो में आपणे पर्यावरण पर 10 लाइनों लखवानी छे, एटले के पर्यावरण विषे 10 वाक्यों लखवाना छे गुजराती में। तो विडियो ने अंदर छेल्ले सुधी जोड़ाला रहेजो ने विडियो सारो लागे तो विडियो ने एक लाइक करी लेजो और चैनल पर नवा आव्या होय तो चैनल ने सब्सक्राइब करी लेजो संजय गुजराती पाठशाला ने। तो चालो लखवानी शुरुआत करिए। पर्यावरण पर 10 लाइन एटले के पर्यावरण विषे 10 वाक्यों। तो पहलू वाक्य है मित्रों, अपना अपना आसपासना अपना आसपासना वातावरण ने अपना आसपासना वातावरण ने पर्यावरण कहवाय छे। તમે જોઈ શકો છો पर्यावरण विषे આપણે एक वाक्य લખી લીધું છે। तो ચાલો વાક્યને વાંચીએ। આપણા આસપાસના વાતાવરણને पर्यावरण કહેવાય છે। વાક્ય 1 લખાઈ ગયું। ત્યારબાદ વાક્ય નંબર 2, पर्यावरण બધા પ્રકારના पर्यावरण બધા પ્રકારના जैविक अजैविक घटको भेगा थईने बने छे। तो वाक्य नंबर 2 है पर्यावरण विषे। पर्यावरण बधा प्रकारना जैविक अजैविक घटको भेगा थईने बने छे। त्यार पछी वाक्य नंबर 3। तो वाक्य नंबर 3 है मित्रों, आमा બધા प्रकारना जीव नदी तलाव पहाड़ वृक्ष अने छोड़। आमा बधा प्रकारना जीव नदी तलाव पहाड़ वृक्ष अने छोड़ वगैरेनो समावेश थाय छे। वाक्य नंबर 3 है मित्रों, आमा बधा प्रकारना जीव नदी तलाव त्यारबाद आगळ पहाड़ वृक्ष अने छोड़ वगैरेनो समावेश थाय छे। वाक्य नंबर 3 है। त्यार पछी वाक्य नंबर 4। अंत सुधी मित्रों विडियो में जोड़ाला रहेजो। वाक्य नंबर 4 लखीशुं पर्यावरण विषे। वाक्य नंबर 4 है, अपना दैनिक जीवन में पर्यावरणनु बहु मोटू योगदान छे। वाक्य नंबर 4 है मित्रों पर्यावरण विषे। अपना दैनिक जीवन में पर्यावरणनु बहु मोटू योगदान छे। त्यार पछी वाक्य नंबर 5। मित्रों पर्यावरण विषे वाक्य नंबर 5 लखीशुं। हवे
વાક્ય નંબર 5 છે પર્યાવરણ બધા જીવોને ત્યારબાદ આગળ લખીશું મિત્રો। છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી લેજો। પર્યાવરણ બધા જીવોને ભોજન, પાણી અને આશ્રય પૂરું પાડે છે। વાક્ય નંબર 5 છે પર્યાવરણ બધા જીવોને ભોજન, પાણી અને આશ્રય પૂરું પાડે છે। ત્યાર પછી વાક્ય નંબર 6 છે બધી જ માનવીય ગતિવિધિઓ પર્યાવરણને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે। વાક્ય નંબર 6 છે મિત્રો પર્યાવરણ વિશે બધી જ માનવીય ગતિવિધિઓ પર્યાવરણને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે। ત્યારબાદ આગળ વાક્ય નંબર 7 મિત્રો વાક્ય નંબર 7 છે પર્યાવરણ વિશે પર્યાવરણને મુખ્ય 3 પ્રદૂષણથી નુકસાન પહોંચે છે। પહેલું છે વાયુ પ્રદૂષણ, બીજું છે જળ પ્રદૂષણ અને ત્રીજું છે જમીન પ્રદૂષણ। તો મિત્રો વાક્ય નંબર 7 છે પર્યાવરણ વિશે પર્યાવરણને મુખ્ય 3 પ્રદૂષણથી નુકસાન પહોંચે છે। પહેલું છે વાયુ પ્રદૂષણ, બીજું જળ પ્રદૂષણ અને ત્રીજું જમીન પ્રદૂષણ। ત્યારબાદ આગળ વાક્ય નંબર 8 છે પર્યાવરણ વિશે લોકો જાગૃત કરવા દર વર્ષે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે
છે। વાક્ય નંબર 8 છે મિત્રો પર્યાવરણ વિશે। પર્યાવરણ વિશે લોકો જાગૃત કરવા દર વર્ષે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે। ત્યારબાદ આગળ વાક્ય નંબર 9। વાક્ય નંબર 9 છે આપણે પાણી બચાવીને વૃક્ષો વાવીને ત્યારબાદ આગળ અને સંસાધનોનો સાચી રીતે ઉપયોગ કરીને પર્યાવરણ બચાવી શકીએ છીએ। તો વાક્ય નંબર 9 છે મિત્રો પર્યાવરણ વિશે। આપણે પાણી બચાવીને વૃક્ષો વાવીને અને સંસાધનોનો સાચી રીતે ઉપયોગ કરીને પર્યાવરણ બચાવી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો છેલ્લું વાક્ય છે વાક્ય નંબર 10। છેલ્લું વાક્ય લખીએ વાક્ય નંબર 10। પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવું એ આપણી જવાબદારી છે। તો છેલ્લું વાક્ય છે પર્યાવરણ વિશે। પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવું એ આપણી જવાબદારી છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિશે 10 લાઈનો એટલે કે 10 વાક્યો લખીને સમજાવ્યા। જો તમને આજના 10 વાક્યો ગમ્યા હોય અને વિડીયો પણ સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો નીચે એક સારી કોમેન્ટ કરી દેજો મિત્રો અને સપોર્ટ કરજો।